महादिव्या गोक्षीरात्नां शब्दजीतवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। परमात्मा શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 218. મુંબઈ, ફાગણ સુદ 13 સોમ 1947. શરૂઆતમાં હરિને નમસ્કાર. સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. ગમે તે સંપ્રદાય દર્શનના મહાત્માઓનો લક્ષ્ય એક સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાયું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે. એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું તે દેખાય છે અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લય પામ્યા જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે. બાળ જીવ તો તે સ્વરૂપને શાશ્વત રૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગ જીવ એવી અનેકતાની કેણીથી મૂંઝાઈ જાય સત તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું. આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનવું અને મને શું કલ્યાણકારક એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ સત પામી સતરૂપ હોય છે. બસ પત્ર લાંબો છે, આટલો થોડો વિચાર. શરૂઆતમાં હરિને નમસ્કાર. હરિ એટલે ભગવાન. જૈનો ભડકે કે હરિ વૈષ્ણવ નામ આવ્યું. હરિ એટલે ભગવાન. કૃપાદેવે હે પ્રભુ શું કહું નહીં, હે હરિ લખ્યું હતું. જૂની પહેરી પ્રતોમાં એમ છે, પણ કેટલાકને તો હરિ ભડક્યા. પ્રભુ એટલે હરિ. હરિ એટલે શું? આપણા કર્મોને હરી લે એ હરિ. હરિ એટલે ભગવાન ટૂંકામાં. શરૂઆતમાં હરિ નમસ્કાર, ભગવાન નમસ્કાર કર્યા. શરૂઆતમાં એટલે ભગવાન પૂર્ણ. સત સત છે. સત એટલે હોવું. છે તે છે, નથી તે નથી. હોય તેનો નાશ નહીં, ન ઉત્પન્ન થાય નહીં. સત એ સત છે. સરળ છે, સત સરળ છે. બનાવટ અઘરી છે. 7×5 સહેલું, પણ નથી બોલું તો 42, 54, 58 અનેક જવાબ મળે છૂટતા. 7×5 કેટલું સહેલું છે. અને પછી મારે નથી બોલવું તો અનેક. સત સરળ છે. કોર્ટમાં જૂઠી સાચી પાપ આપે તો ગોગ કરવી પડે, પણ હાથાને તો કહેવાનું જ નથી. સરળ છે, સુગમ છે. તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. અહીંયા આગળ સત એટલે આત્મા,
આત્મજ્ઞાન, સમ્યક દર્શન સરળ બધે પ્રાપ્ત થાય. તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે, કાળથી તેને બાધા નથી. દેશ, કાળ, દિશા સતને ફેરી શકે નહીં. સત્ય સત. 5 ને 2 7 થાય. શિયાળામાં ઉનાળામાં ના ફેરફાર. ઉનાળામાં ગરમી થાય, લોંબુ ના થાય. અમારી જોડે કોલેજમાં મોચી ભણતો હતો. ઉનાળા દિવસ લોંબો, કેમ કે ગરમ થાય એટલે પદાર્થ ગરમ થાય એટલે લોંબો થાય. અહીં એવો નિયમ નથી. સત્ય સત છે. શિયાળો હોય કે ઉનાળો હોય, 5 ને 2 7 થાય. શરમ ટૂંકું ના થાય, ઉનાળો લોંબુ ના થાય. 5 ને 2 7. વિમાનમાં ગણો તો થાય, ભોયરામાં તો 5 ને 2 7 થાય. અંગ્રેજીમાં ગણો, અંગ્રેજી ફિગરમાં અને સંસ્કૃત આંકડામાં ગણો તો એ જ થાય. સતને કાળ દેશ બાધા નથી. અહીંયા આગળ વાત શું કેવી છે? રાગ દ્વેષ અજ્ઞાન, મુખ્ય કર્મની ગંધ, થાય નિવૃત્તિ જે તે મોક્ષનો પંથ. તો રાગ જ્ઞાન ટળે તો કેવું જ્ઞાન થાય કે ના થાય? કળિયુગ ના થાય. એટલે રાગ જ્ઞાન ગંધ કેમ ના થાય? આ કર્મમાં કેવું જ્ઞાન ના થાય? રાગ જ્ઞાન ટળતો ના થાય. કાળની બાધા નથી. સતને કર્મની કાળની બાધા નથી. સત એટલે શું છે? ત્રિકારબાદ સિદ્ધાંત, અંતે સિદ્ધ થયેલું ફાઇનલ નિર્ણય, ફેરફાર થાય જ નહીં. રાગ દ્વેષ જ્ઞાન મૂકે બધાને કેવું જ્ઞાન થાય? આત્મા પ્રાપ્ત થાય. પણ કળિયુગ જ ના થાય. જૈન શાસ્ત્રોમાં ક્વચિત લખ્યું છે આ કર્મ મોક્ષ ના હોય. પર શું કયું કારણ? સિદ્ધાંત ફરતો છે. રાગ દ્વેષ જ્ઞાન એ મુખ કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે મોક્ષનો પંથ. આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. કૃપાવી આ તો ઢીલા કરી નાખ્યા. મોક્ષ નહીં કહો મંદિર જઈએ, મોક્ષ પછી સદાતર પાડીએ. પણ કેનારને આટલો વિચાર ના આવ્યો કે રાગ દ્વેષ જ્ઞાન મુક્ત તો મોક્ષ થાય, કળિયુગ ના થાય. કાળથી તેને બાધા નથી. કળિયુગ છે માટે મોક્ષ ન થાય એવું છે જ નહીં. તમારે મોક્ષે ક્યાં જવું? તમારે તો રાગ દ્વેષ છોડવા છે ને. રાગ દ્વેષ છોડ્યાનું ફળ મોક્ષ છે. કરવાનું તમારે પછી મોક્ષ જવાય કે ના જવાય, આપણે રાગ દ્વેષ છોડવાના છે. રાગ દ્વેષ છોડવા એ આપણું ઇતિ કર્તવ્ય છે. મોક્ષ થઈ જશે, નહીં થાય તો મારે જોઈતો નથી. મારું કામ રાગ દ્વેષ મૂકવાનું છે. મારું કામ ભક્તિ કરવાનું છે. ભક્તિના ફળ મુક્તિ મળશે કે નહીં મળે? મળે જ. પણ મારે જોઈતી મારું ઇતિ કર્તવ્ય ભક્તિ કરવાનું. ભક્તિ કરાય, મુક્તિ કરાય, ઘડવાની છે. તો કેમ ના થાય? ખેતરો બાજરી, ખેતર લુણક ઉપર ચોટાડે ખેડૂત, મૂળિયામાં ખાતર નાખે છે, પાણી પાય છે, માવજત કરે છે. આપણું કામ મુક્તિ કરવાનું નહીં, આપણું કામ ભક્તિ કરવાનું. તું તારું કામ કરી દે તો આ કામ ભક્તિ ના થાય એવું કઈ કહેવાય? આ કોઈ મુક્તિ કહેવાય? તો ભક્તિ તો મુક્તિ થાય, ના થાય કોને જોઈએ? કાળથી તેને બાધા નથી. આ કાળમાં મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ. પુરુષાર્થ કરો ને. આ તો કરવું નથી એટલે બે જદીરત થઈ ગઈ. જોઈતું તું ને વૈદે કહ્યું
અવર મુખ જોઈતો ને કાંઈક વાર લહેર કરવી છે, મોત્સવ કરવા છે, દારૂ પીવા છે, વ્યતરો છે મોત. તો મુખ છે તેને શું કરીએ? સારું થયું મુખ નહીં કે અમારે લહેર કરી છે. મોક્ષ છે, થઈ શકે છે, કરતો નથી માટે નથી થતું. આ સુધી કહેવાતું ઉનાળામાં ડોગર ના પાકે, ડોગર ચોખા ભણતા તોય નહીં, ઇતિહાસમાં કોઈ નથી કે ઉનાળા ચોખા પાક્યા. આજે પુરુષાર્થથી પેદા થાય છે ડોગર પાકે ઉનાળામાં. ભૂતકાળ કે વાપરી હતી પણ બળ પડે. ચોમાસા જેટલું સહેલું નહીં. ચોના બધું પીવું હોય, બધે પાણી હોય અને બધા વગડો વવાયેલો હોય. ઉનાળામાં ડોગર પકવી ઢીચણું પાણી ભરી રાખવું પડે અને કુવારા પાણીથી કે પંપના પાણીથી કે નહેરના કેટલું પવાય? થોડોક ખેતરો આંચવામાં પડે, વાડ કરવી પડે અને મોતર નખી ખેતરો ઉઈ રહેવું પડે, ચકડો આંકવા પડે, રોધો આંકવા પડે. થાય પણ દુષમ કાળ છે. દુઃખે તેને પ્રાપ્ત થાય પણ થાય. અને ડોગર કેટલી પાકે છે? ઉનાળામાં ચોમાસામાં ચારેણ પાકતી હોય, ઉનાળામાં પતરણ પાકે. આ કાળે મુખ નથી એ વાત સાંભળવી નહીં. કરતો નથી તો શું થયું? બેસી ગયો રોજા. તો હું પૂછું છું, આ કાળ મોક્ષ સાધુ કા થયા તમે? આ કાળ મોક્ષ મંદિર કો બોલ્યો? આ મોક્ષ પુસ્તક ઢૂંઢા લખ્યો? બધું તો વ્યાઘાત છે. જો ઈચ્છો પરમાર્થ કરો સત્ય પુરુષાર્થ, બૌદ્ધ ઇત્યાદિ નામને છેદો નહીં આત્માર્થ. એટલે સતને બાધા નથી. તે સર્વધિષ્ઠાન છે. સત એટલે વસ્તુ અને તેનો સ્વભાવ. ધર્મ કોને કહેવાય? વસ્તુનો સ્વભાવ તે ધર્મ. વસ્તુ પોતાના ગુણધર્મને મૂકે નહીં. મૂકે તો વસ્તુ નહીં, પણ બને જ નહીં. સૂર્ય કદી ઠંડો થાય જ નહીં. પૃથ્વી ગુરુત્વાકર્ષણ મૂકે જ નહીં. મૂકે એના વસ્તુ પોતાના ગુણધર્મ ચૂકે જ નહીં. એના જે ગુણધર્મ તેની સાથે જ હોય. એના પર્યાય પલટાય. મૂળ વસ્તુ કાયમ રહે છે. એ નિયમ કદી પલટાય નહીં. એમ પદાર્થની સાથે રહેલો તેનો ગુણ પલટાય નહીં, કાયમ જ રહેવાનો. તો શું અધિષ્ઠાન છે? સત્યેન ધારતે પૃથ્વી, સત્યેન તપતે રવિ, સત્યેન વાતિ વાયુ ચ, સર્વે સત્યમ પ્રતિષ્ઠમ. સત્ય એટલે એનો ગુણધર્મ. વાયુ પોતાનો ગ્રંથ મૂકે નહીં, પાણી પોતાનો ગુણધર્મ મૂકે નહીં, આત્મા પોતાનો ગુણધર્મ મૂકે નહીં, ઉદ્ગલ પોતાનો ગુણધર્મ મૂકે નહીં. મૂકે તો વસ્તુ હોય જ નહીં, બને જ નહીં. તો સૂર્ય ઠંડો થઈ જાય તો ઠંડો થાય જ નહીં, કારણ કે ગુણ છે, એનો સ્વભાવ છે. એટલે શું કહ્યું? અધિષ્ઠાન એટલે એના ગુણધર્મ રહે છે તે. નમસ્તે સતે તે જગત કારણ આવ્યો. જગતનું કારણ કોણ? સત હોવું, એનો ગુણધર્મ. સત છે, કાળથી તેને બાધા નથી. તે સર્વધિષ્ઠાન છે. કોના આધારે બધું રહ્યું? વસ્તુના સ્વભાવના આધારે. વસ્તુ પોતાના સ્વભાવ તો રહે જ નહીં. આંતર બધું તારામાં કયો ટેકો કયો એનો? વસ્તુ પોતાના સ્વભાવથી છે.
તેની પ્રાપ્તિ હોય છે, પ્રાપ્તિનો ઉપાય છે. સત એટલે અગર સમ્યક દર્શન, આત્મદર્શન થઈ શકે એના ઉપાય પણ છે. ગમે તે સંપ્રદાય દર્શનના મહત્વ લક્ષ્ય એક સતત છે. બધા દર્શનો શું કે છે? તમે આત્મા છો, સ્વરૂપને પ્રાપ્ત કરો. જૈન એ જ વાત કરશે, બૌદ્ધ પણ એ જ વાત કરશે, સાંખ્ય પણ એ જ વાત કરે છે, ગીતા પણ એ જ વાત કરે છે. સત ભગવાન પ્રભુ પરમાત્મા છે. ગમે તે સંપ્રદાય દર્શનના માત્ર લક્ષ્ય એક સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શરણે સમજાવ્યું છે. વાણીથી અકથ્ય, કોઈને કઈ અનુભવ થયો એક જ વસ્તુનો, બીજા થયો પણ પોતપોતાની ભાષા કે મેળ ના ખાય. તેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક ભેદ નથી. કોઈ કે હરિ, કોઈ કે રામ, ને કોઈ કે ભગવાન. બધું એક જ વસ્તુને જુદા જુદા નામે કહેવાય છે. હરિ તારા નામ છે, નામ હજાર, કયા નામે લખવી કંકોત્રી? હજારો નામ પણ ભગવાન દે છે. કોઈ અરિહંત કે, કોઈ શિવ કે, કોઈ ભગવાન કે, પણ એના એ જ. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની પણ સમજાવ્યું છે. વાણીમાં આવતું નથી. અનુભવ બધાને સરખા, પણ ભાષા જુદી. શું કરે? મેળ ના ખાય. આપણે માણસ શું કહીએ? નોકારવાળી. બ્રાહ્મણ શું કહે? રુદ્રી. રુદ્રી એમનો દેવ રુદ્ર, એટલે રુદ્રી માણસ. પેલા કે રુદ્રી, આપણે શું કહીએ? આપણે સમજીએ રુદ્રી કહેવાય. એક જ વસ્તુને જુદે જુદે નામે બોલાય છે. કહો ગંગા, કહો શું નદીજી, વસ્તુ ફરે નહીં છે. ગંગા કે શું કે એક જ છે? તો ક્યાં બીજું છે? શબ્દો જુદા, એક જ છે. જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક ભેદ નથી. એક ધર્મશાળામાં જુદા જુદા દેશના મુસાફર ભેગા થયેલા. એકબીજાની ભાષા આવડે નહીં, તો મોંઘી તૂટી અંગ્રેજી ભાષાએ ચલવે. પણ એકબીજાની ભાષા જાણ, પણ અંગ્રેજીમાં ચાલે થોડું થોડું. એક દર બધા ફરવા નીકળ્યા. એકને જોતી દ્રાક્ષ, બીજા જોતી દરાક, ત્રીજા જોતી અંગુર, ચોથા જોતી પેલી શું અંગ્રેજી કહેશે? ગ્રેપ્સ. 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 હા, ગ્રેપ્સ. એમ જો બધા જો, પણ એક જ વસ્તુ કે પેલો કે અમારે દ્રાક્ષ લેવાનું. પ્રથમ રેકડી પર દ્રાક્ષ વેચાતી હતી. પેલો ઉભો રે, મારે દ્રાક્ષ કરતા કે આ મારે દરાક લેવી છે, અરે આ મારે ગ્રેપ્સ લેવી છે. એક જ વસ્તુને જુદે જુદા નામે કહેતા હતા. વસ્તુ એક જ, પણ ભાષા જુદી જુદી. ગમે તે સંપ્રદાય દર્શનના મહાત્માઓ લક્ષ્ય સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શરણે સમજાવ્યું છે. જેથી તેઓના કથનમાં કંઈ ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી. અહીં દર્શનની વાત છે. હા, દર્શન, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, તે ઇસ્લામ દર્શન નથી, કૃષિ દર્શન નથી. એ તો આત્માને જ નહીં માનતા. એ તો એમ માને કે માણસમાં પૈદા આત્મા જ નથી. આવા બુદ્ધુ આપણે દોરી રહ્યા છે. શું કરું? છતાં ઉપર ચડી ગયા. માણસમાં આત્મા, બીજા નહીં. માણસને છે તો કૂતરાની છે,
તમને ભૂખ લાગે, કૂતરા નહીં લાગતી? માને લો કે કૂતરા નથી કરતું, એ ખાય છે, પીએ છે, અગે છે, મૂત્ર, તમે નથી. કયો ફેર? અરે કીડી અને માણસમાં શું ફેર? શેની બધું? આત્મા તો સરખો છે. કીનો આત્મા નાનો નથી, માણસના જેટલો જ છે, ફક્ત શરીર આ લાર્જ કોપી પેલી સ્મોલ કોપી છે. ફેર કોઈ પણ પ્રાણીમાં રહેલો આત્મા સરખો જ છે. જેથી તેઓના કતો ભેદ લાગે છે. વાત ભેદ નથી, દર્શનની વાત છે. દર્શન એટલે આત્માની વાતો કરતા હોય તે આત્મ સત્તા વિવરણ કરતા. બાકી બીજા તો આત્માની વાતો કે આત્માનું તો તેમને તો મારો ભોયમાં દાટ્યો, મંકોડાય સમજે છે કે ધર્મથી મંકોડા ખોખો બહાર કાઢે. એ કે જીવ જતો રહ્યો, મળદાને જીવ નથી માનતો, મંકોડાય. અને પેલા ભોયમાં દાટે ક્યાં જીવ જતો રહ્યો, મંકોડા જેટલી બુદ્ધિ નથી, છતાં ઉપર ચડી બેઠા. બોલ શું બોલી? ભારતીય દર્શનો એ જ આત્માની વાત જાણી જ કરી, બીજા કોઈ જાણતા જ નથી. બહુ બહુ તો માણસને દયા કરો, બીજા પ્રાણી નહીં એમ જાણો. ભલે બીજા મરે પણ તમે જીવો. લોકનું સ્વરૂપ સરકાર એક સ્થિતિનું નથી, પલટાયા કરે છે. દરેક પદાર્થ પલટાયા જ કરે છે. એક સમય પણ એવો નથી જતો કે પલટાતો ન હોય. ગયા સમય હતું તે બીજું જુદું હોય છે, પણ થોડો ફેરફાર આપણે ખ્યાલમાં નથી આવતો. મોટો થાય ખ્યાલ તાળવો થતા. કોઈ છોકરાને પહોંચવાનો જોયો, પછી 25 વર્ષે જોયો તો આખો બદલાઈ ગયો. તો તમે અત્યારે બદલાઈ જોયો ત્યારે વચ્ચેનો 20 વર્ષના દરેક પળે તેને પલટાયો છે. બધી પળે તેને પલટાયો છે, એકદમ નથી થયો. એક ક્ષણ એક પળ પણ નથી જતી, પદાર્થ પલટાતો ન. તો આ જ્ઞાનીના વખતમાં કહેલી વાત આજે પલટાયમાં શંકા નથી. ભૂગોળ બદલાઈ ગઈ, ઇતિહાસ બદલાઈ ગયા, જમીનના ભાગે જુદા થઈ ગયા. દરિયા હતા ત્યાં જમીન તો દરિયા થયા. અત્યારની વાત ક્યાંથી જડે? તો શું કરે જ્ઞાની? એની વાત બહુ ગૌણ કરીને એને સમજાય તે વાત અત્યારે વાત કરે. લોકનું સ્વરૂપ સરકાર એક થતું નથી, ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. મોટા ફેરફાર દેખાય. કેટલાય પ્રાણીઓ નાશ પામ્યા જાતી, કડવાદે દેખાતું નથી. ગીધ નાશ પામવાની અણી ઉપર છે. ગીધો કેટલો ઉડતો આકાશ, અને સમણીઓ ક્યાં દેખાય, કેટલી ઉડતી હતી. અને કેટલા નવા પ્રાણી પેદા થયા નતો, તે નવા જીવ ઉત્પન્ન થાય છે, જાતિઓ બદલાઈ જાય છે. અને જન્મ એની મારે પણ ફેરફાર થઈ જાય છે. આનું આ રહેતું નથી, તે દરવાજે ન હોય. અવજીવ ગભરાય, તમે આવું કહો તો આવું થયું, પણ બદલાય શું કરે? ખચ્ચર એ પ્રાણી ક્રિયાથી બદલાઈ ગયું. ઘોડું ગધેડું એની સરકારી ખચ્ચર બન્યું. એસ્પ્રા ગધેડું અને ઝુબરાથી એસ્પ્રા પ્રાણી ઉત્પન્ન. એમાં કેટલાય નવા થયા, કેટલા જૂના પામી. પેલો ડોંગર જાતની હતી, આજે નવી જાત થઈ. પેલો ઘઉં જુદી જાત, આ જાતના જુદા. બધું ફેરફાર થાય છે.
અને પહેલાની બાજરી બી અત્યારે જડતું નથી, હાઇબ્રિડ થઈ ગયા. પહેલાનું અત્યારે ના મળે. આ મુંબઈ 5 વર્ષ બાદ જગ્યા શું હતું ને શું થઈ ગયું? જંગલમાં શહેરો બંધાઈ ગયા ને શહેરો ઉજ્જડ થઈ ગયા. ફેરફાર થયા જ કરે છે. હવે તેને અટકે તેદારો બતાવો ને શું બતાવે? ભગવાન મહાવીર સ્વામીએ તે વખતમાં કહેલું એ ઇતિહાસ નથી રહ્યો, એ ભૂગોળ નથી રહી, એ નાણું નથી રહ્યું, એ ભાવ નથી રહ્યા. આ કેમ મેળ ખાય? શાની પ્રનો મેળ 7 માળનો હતો, અત્યારે 14 માળનો. કલ્પનામાં આવે તે દારે ફેરફાર થયા જ કરે છે. તેદારો બતાવ ક્યાંથી બતાવે? લોકનું સ્વરૂપ સરોકાર એકત્વનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. ક્ષણે ક્ષણે પલટાય છે પણ ના નથી થતો. અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે, અનેક લય પામે છે. કેટલાય પ્રાણીઓ નાશ પામી ગયા અને કેટલીક બિયાઓ પણ જતા રહ્યા. આગલી પેઢીમાં બાવટો, કોદરા, કોગ, ચેવણો એ બધા ખડધાન હતા, તે ખડધાન જતો જ રહ્યા. અને તે દારે બીજી કોમાં ખડધાન ખાતી હતી. ચોખા છોના મોંઘા થાય. આજે બધાને ચોખા ખાવાના ક્યાંથી લાવે? એ ખડધાના તો જતું રહ્યું, બિયાય નથી એનું. અમે પકવતા હતા, આજે બી નહીં જડતું. એમ કેવું ફેરફાર થઈ જાય. તેદારનું લાવ, તેદાર ના હોય પલટાઈ ગયું. અરે ગામડા પલટાઈ ગયા ને નવું લાગા ક્યાંથી આવ્યું? શેરીના રસ્તા પલટાઈ ગયા. 100 વર્ષે જાવ ને જગ્યાએ એટલે આ સોના ગામ કે કયું ગામ ભૂલો નથી પડ્યું. રીત રિવાજ પટલાઈ ગયા. નાણું એટલે સોનાર ઉપરનું હતું, નડ કાગળિયો. તેદાનો કોઈ કલ્પનામાં કાગળિયો નાણું થઈ છે? અને આપણી કલ્પનામાં આવે કે રત્નનું નાણું હોય છે. ફેરફાર થયા જ કરે છે. હવે તેદાનું ક્યાંથી લાવે? તો જ્ઞાની શું કરે છે? વર્તમાનના મુમુક્ષુને એને પોતાને સમજાવવા માટે જ્ઞાની કંઈક રૂપાંતર પૂરતા છે. ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તાર વાળા રૂપ લઈ પામ્યા. મહાત્માની વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાની નામ કરતે કંઈક રૂપાંતર કયું જાય છે. સમજાય માટે રૂપાંતર કે અમે નાના ભણાવે માસ્તર નદીની વાત કરે તો પેલું વેળ્યું છે ને એવું હોય. તે સમજાવીશું, બીજું શું દાખલો આપે? પણ હું તો સુરત ગયો એક વખત, વચ્ચે નર્મદા નદી આવી ઉપર. ઓ બાપ, આટલા વેગથી ચાલે તો આવડી કોણના નદી કહેવાય. પણ તે દર માથે કેવું સમજાવે? પેલું વેળ્યું છે ને એવું હોય. તો એવું કારણ શું કરે? આને સમજાવવા માટે જેમ તે શંકા ટાળી. પછી પર્વતો કહું તો ટેકરો હોય, એમાં ભાગોળ ટેકરો ઢેડો ટોકરો કહેવાય. એને એમ પરત માનતા હતા. પણ પાવગઢ લઈ ગયા માતરને પાઘડી પડી જાય. ખરું ત્યારે ખર પડ્યું. પણ તે દારે સમ માટે શું કહેતા હતા? ટેકરો હોય. અજ્ઞાનીના અનુજ્ઞાર્થે રૂપાંતર કયું જાય છે? કઈ રૂપાંતર કયું જાય છે?
પણ તે સરોકાર જેની એકથી નથી એવું તે રૂપ સત ન હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાર્ય ભ્રાંતિ ટાળી છે. ગમે તેમ કરીને જ્ઞાનીને આપણું હિત કરવું છે. એ જૂઠું બોલતા નથી, પણ આપણે લાગે પણ જૂઠું બોલીને પણ આપણા હિતને માટે જ બોલતા હોય છે. માં છોકરાને પાણીને ભૂ ભૂ કે પણ એને પાણી બોલતો કે છે એટલે તે વખતે એને સમજાય વાત કરવી પડે. નિશાળ ભણવા જઈએ ને એકડિયામ તમારા ગમણા માસ્તર શું કે મોસી તો આઠડો મોસી જેવો નવડો ચૂલામ લાકડું ગાલ્યું નવડો કાંક અજ્ઞાનીને રૂપાંતર કેવું પડે. એમ આ જીવ નીચે ધરે છે તો જ્ઞાની એની જેમ તેમ શંકા ટાળીને આગળ વધવાની આગળ સમજાશે. પણ આ જીવ તો નાની શંકા પડ્યો રહે તો આગળ રીતે વધે. રસ્તામાં જતા કોટે ફાળ્યું ભરાયું, એ ફાળ્યું તો ઉકેલ વાળા રાખતા રહેવું પડે અને વાઘ વળો તો ખાઈ જાય. એ ફાળ્યા હર તો બેચરેવાય નહીં. ફાળ્યું કેટલું તો કહેતા ને તે દાડ તો ત્રણોને વાર લુગડું હતું અને ફાળ્યું 12 આનાનું અને સેકન્ડ તો 4 આનાનું. 4 આનાના ફાળ્યા તો બેસી ના રહેવાય. નાની નાની શંકાઓ માટે અટકશો આગળ ક્યાં પહોંચશો? આગળ સમજાશે, જવા દે ને, આગળ વધે. કેમ તેમ કરીને આ જીવને આગળ વધવાને જ્ઞાની કે છે. પછી સાચું તો તેમ થશે તાર સમજાશે. અજ્ઞાનીના અનુગ્રહાર્થે રૂપાંતર કયું જાય છે. ઈશા ગોતમી એનો છોકરો મરી ગયો, રડતી હતી. એક જણ કે છે જાને ગૌતમ બુદ્ધ ભગવાન છે, તારા છોકરાને જીવતો કરશે. આ તો ગઈ ભગવાનની પાસે કે મારા છોકરાને જીવતો કરો. હવે કરું તો ભગવાન જૂઠું ના બોલ્યા, મરેલો હાજો થાય. પણ એને બોધ આપવા માટે, પ્રેક્ટિકલ પાઠ આપવા માટે કહ્યું ચા ગમથી મુઠી રહી લાગ. પણ એ પાછી ક્યાંથી લાવીશ? જેના ત્યાં કોઈ મરી ના ગયો એ ત્યાંથી લાવજે. આ તો ગમો પહેલા ફરિયામ ગઈ રહી આપશો. હવે કેમ? મારા છોકરા ભગવાન જીવતો કરવાના છે. ચાલે ને ઉભા રહો. તારા ઘરમાં કોઈ મરેલું કે મરેલું ને? મારા બાપા મરી ગયા, દાદા મરી ગયા, તના કપે બીજે ગઈ રહી આપશો. કેમ કે મારા છોકરું લે કોઈ મરેલું કે જેઠ મરી ગયા, બીજે મરી ગયેલા. આખા ગામમાં ફરી પણ એવું એકય ઘર ના દીઠું કે જ્યાં મર્યું ના હોય. એ તો સમજી ગઈ મરણ એ ઘરનો નિયમ છે. તો ભગવાન જૂઠું ના બોલ્યા કે લા હાજી હાજો કરું. એને પ્રેક્ટિકલ પાઠ આપવો હતો. એટલે જ્ઞાની જૂઠું બોલતા નથી. આપણને જૂઠું લાગે. આપણા ભલા માટે તો એ આપણે જૂઠું લાગે, જૂઠું પણ જૂઠું ને એનું હિત છે. એમ છે જ્ઞાની પોતાના જ્ઞાનનો અભિમાન નથી, સમાજ જીવનું ભલું કેમ થાય તે છે. ભગવાન મહાવીરની પાસે એક માણસ ગયો, જીવતું પંખીનું બચ્ચું લઈને. ભગવાન જૂઠા પડવા હતા. એને પૂછ્યું આનું આજ કેટલું? તો પેલા શું વિચારેલું? એનું આજ છે કે મળી નાખી ડોકું, એનું આજ નથી જતું કરીશ, પણ એનું જૂઠો પાડું. ભગવાનને પૂછે છે આનું આયુષ કેટલું? ભગવાન જ્ઞાની નતા, પણ કોઈનું ભૂલું ના થાય
એવી યુક્તિ આણે કરી કે તારા હાથમાં મારા ધામમાં શું મારવું, જે બચ્ચું બચી ગયું એ પાપ કરતું બચી ગયું અને ભગવાન જૂઠાઈ ના પડ્યા. અજ્ઞાનીના અનુજ્ઞાર્થે રૂપાંતર કોઈ જાય છે. જ્ઞાની જૂઠું નથી બોલતા, જ્ઞાની ન્યાય નથી કરતા, સમાધાન કરે છે. ને તો તરત જ કહ્યું હતું ભગવાનની પાસે શ્રેણિક રાજા ગયા. ભગવાન મારી કઈ ગતિ? તારી નરક ગતિ. ભગવાન તો ભગત મારી નરક ગતિ, એનો ઉપાય? હા ઉપાય છે કે જૂઠું ના બોલ્યા. નરકે જવાનો છે ગયો એ, પણ એને બોધ આપવા માટે, એના ભલા માટે, પ્રેડિકેટ પાઠ આપવા માટે કહ્યું કે ઉપાય છે કે તું જા પુણ્યા શ્રાવકનું એક શ્રાવકનું ફળ લઈ આવ, અથવા તો તારી પેલી દાસી છે કપિલા એની પાસે દાન અપાવે, અથવા તો તારા ગામનો કાળિયો કસાઈ છે ને એક દાડો પાડા કાપવાનું છોડી દે, અથવા તો તું એક દાડો વ્રત પાડ. એક જ વ્રત, નામ શ્રેણિકેથી એક વ્રત પડાયું નથી. તો શું કહ્યું? વ્રત નહીં, પચખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈ ન મા પદ્મ તીર્થંકર થશે. અહીં વાત શું કહે છે? એ વ્રત પણ ના પડાયું કે તું એક વ્રત નાનું પાડ્યા છે તો તારે નર્ક અટકી જાય. ત્યાં ભગવાન જૂઠું ના નર્ક જ જવાનો છે. ત્યાં બધું કા કરાયું? પ્રેક્ટિકલ પાઠ માટે. પ્રેક્ટિકલ પાઠ પણ આપણને બોધ માટે છે. આપણે જ બોધ થયો. પછી પુણ્યા સ્વામી પાસે ગયા. મને સામાયિકનું પુણ્ય આપો. તો કે તો મેં તો વાપર્યું નથી કે કરે પામે, પણ ભગવાન મને મોકલ્યો છે. તો પૂછ્યાય સામાયિકનો કેટલી કિંમત? એટલે ભગવાને કહ્યું એક સાચું સામાયિક કરે તો દેવગતિ પામે, અને દેવગતિમાં દેવના પલંગનો એક પાયો, એટલો પાયો ખરીદવાની પણ તારી મિલકત નથી, તો શું ખરીદવાનો? શા માટે ભગવાને કહ્યું? એને બોધ માટે. તાર નરક ગતિ જ છે, બદલાય જ નહીં. અજ્ઞાનીના અનુજ્ઞાર્થે રૂપાંતર પૂર્વક કહ્યું જાય છે. પછી કપિલા દાસીને કહ્યું તારે દાન આપવાનું આજે. આપું. તમે ગોળા થઈ ગયો, ગોળી થઈ ગયું, ભંડાર ખાલી નથી કરવાના, પણ તારે હાથે આપવું તો મારે નરગતિ ટળે, પણ મારા હાથે જ ના દાવું. પછી શું કર્યું? ટોપલામાં સોનિયા ભર્યા, એના હાથે જ ના આપે, હાથે ચાટો બાંધ્યો, પણ તોય ટોપલામાં હાથ ના ગયો, જોડે માણસ રાખ્યો. એના હાથે ચાટો બાંધ્યો, જોડે માણસ રાખ્યો, તે લઈને દાન આપ્યો. દાસી શું કે છે? હું નથી આપતી, રાધા ચાટો આપે. કારણ અજ્ઞાનીના અનુગ્રહથી રૂપમ કયું જાય છે એ અખતરું ખોટું. બોર લઈને આવેલા ઇન્દ્ર, એને તેદાર ભટકી દેલું, આજે બોર નથી ખાવ, પણ ભૂલી ગયો. પોતાની મેં ભૂલ કરી. ત્રીજું કયું? કસાઈ. કાળિયો કસાઈ
એને કહ્યું કે તારે આ એક દાડો પાડા નહીં મારવાના, કે અમારો ધંધો છે, અમે મારવાના. તું શું મારતો હતો? કુવામાં ઊંધો લબડાયો, પગ દોરડું બાંધીને, પણ કુવામાં આમ પાડા ચિત્રે, એક માર્યો, બે માર્યા, પણ તે નકમ, કારણ કે ભાવ તો કર્યા નથી. ટૂંકામાં શું કેવું છે? જ્ઞાની આ જીવના હિતને માટે જૂઠું બોલતા દેખાવ, જૂઠું નથી બોલતા. અજ્ઞાનીના અનુજ્ઞા અર્થે રૂપાંતર કહ્યું જાય છે. કૃપાદેવને કોઈ પૂછ્યું, પૃથ્વી ગોળ છે કે સપાટ? કૃપાદેવને એક જ શબ્દ સુંદર કે સપાટ. એ ન્યાય હતો, પણ પેલા સમાધાન ક્યાંથી થાય? કૃપાદેવ પૂછે ને, તને શેમાં ફાયદો? સપાટ તો ફાયદો કે ગોળ હોય તો ફાયદો? કે જાણવા ઈચ્છું છું. કૃપા નહીં જાણતો ચાલશે, મોક્ષને માટે સાતો પ્રયત્ન કરશે તું, તો સપાટ કે ગોળ? પૃથ્વી આડી નહીં આવી આવે. અને રાજદેવ જ્ઞાન ગયા, પણ પૃથ્વી સપાટ ગોળ નહીં જાણતો તો શું થાય? મોક્ષ જાય. પૃથ્વી ગોળ સપાટ જાણતો ને મોક્ષ જાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભૌતિક આદિ નામ લઈ છેદો નહીં. કૃપાદેવે સપાટ કે છૂટી દેવું હતું, પણ સામાજીવને સમાધાન કેમ થાય એ વાત હતી. એમને અભિમાન નહોતું, આમાંનું હિત થાય. એ જ્ઞાની શું કરે છે? સમાધાન કરે છે, ન્યાય નથી કરતા. ન્યાયમાં તો કોર્ટમાં કેસ ચાલે, એકના તરફી આવે તો બીજા તો રીસ જ રહે ને, પણ સમાધાન થાય તો રીત ના રહે. ચાલો સમાધાન, રાજી થઈ ગયા. જ્ઞાની સમાધાન કરે છે, ન્યાય નથી કરતા. એક માના બે દીકરા, ચંદુ ને ચીમન. ચંદુને ચીમન ધક્કો માર્યો, ઓટલા ઉપર દાંત પડી ગયા. ચંદુ દાંત પડી ગયા તો એની મા પાસે ગમાને ચીમને માર્યો, દાંત પડી ગયા. તો મા એમ કે તું ઉભો રહે, ધક્કો મારે, એકના તો પણ બીજાને પાડે. તો મા શું કરે? ડોળા કાઢે, એકને ધોર ને ચીમટે જાઓ, બેરાજી થઈ ગયા. જ્ઞાની સમાધાન કરે, ન્યાય કરો. બેન ન તૂટવા જોઈએ. આ કોર્ટના આવા ન્યાય છે, પણ શાંતિ મળે જ નહીં. જ્ઞાની આપણા હિતને માટે જ કે છે. એ જૂઠું બોલતા નથી, છતાં પણ નગર જૂઠું છે. પણ સરોકાર જેની એક સ્થિતિ નથી, એવું તે રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે. અને તેને લીધે સ્ત્રોત્ર એ સ્વરૂપ હોય એમ નથી, એમ સમજાય છે. બાળ જીવો તો તે સ્વરૂપને શાશ્વત માની લઈ ભ્રાંતિમાં પડે છે. ભગવાન ઋષભદેવજીએ જગતનું જીવન કરેલું, આજે એમાં કશું જ નથી, બધું બદલાઈ ગયું. ખાડાના ટેકરા થઈ ગયા, જંગલમાં મોટા શહેર થઈ ગયા, માણસોના સ્વરૂપે બદલાઈ ગયા. પેલા નાગા ફરતા હતા, ઝાડ ઉપર રહેતા હતા, રસોડો નહોતા, મોટોક્સ નહોતા, પણતા નહોતા, ઝાડના ફળ ખાતા હતા અને ઝાડના પાણી પીતા હતા. કલ્પનામાં આવે કે વળી ગોમ વગર રહેવાતું છે, ચૂલા વગર રહેવાતું છે, પડ્યા વગર રહેવાતું છે. આવું બદલાય છે. આ ચેતન વાત હોદે ક્યાંથી મળે? તો જૂઠું કહો છો એમ જ કે
કાળ જાય છે તેમ ફેરફાર ભૌતિક થયા કરે, અને તે જૂનું હોય જેવો નિયમ નથી, બદલાયા કરે. પણ કોઈ જોગ જીવ એવી અનેકતાથી ક્યાંથી મુંજાઈ જઈ સબ તરફ પડે છે. યોગ જીવ એટલે જે આત્મનિત થાય છે એવો જીવ. કે આમ કે છે તો મારે શું કરવું, અથવા તો દર્શન દર્શન ગણ કહે ઉપાય અનેક, તે મત સાચો કયો બંને નથી. તો શું કરે, મારાથી નિર્ણય થતો નથી, તું સંતની પાસે છો તો એનો નિકાલ થઈ જાય. આ બધી કડાકોટ મૂકીને તું આત્મા છો એ વાત કે બીજું ત્રણ શું તારે જ્ઞાન સાથે માર્ગે ઉડે. આખી દુનિયાનું બધું જ્ઞાન હોય તો પણ મોક્ષ નહીં થાય. મોક્ષને માટે કયો ઉપાય છે, રાગ ટાળવાનો. સર્વજ્ઞ થવું હોય તો પુસ્તકો વાંચે નહીં, રાગ દ્વેષ ટાળો. જ્ઞાની મળે ત્યારે સમજાવે, નહીં તો બધું વાંચું, બધું કેટલું જાણવાનું, અને જાણીને કેટલું તો તારું મગજમાં સમાવવાનું. જ્ઞાન તો બધું જાણે છે, આપણી હિત થાય એટલી વાત આપણી આગળ કરી, બીજી વધારે વાત નથી કરતા. કેમ, હજી ગૂંચા છે કે ભાઈ મારે પેટલા જ જવું છે, આ થઈ આ થઈ જવાય તો પેલો ગૂંચા, પણ એક જ આ રસ્તે જતો રહે. રસ્તા તો અનેક છે, પણ તારે માટે રસ્તો કયો છે તે બતાવે જ્ઞાની. મને આમ કહો ને પણ એ બે ને એક જ રસ્તો. જ્ઞાની મળે તો કામ થાય, નહીં તો નહીં થાય. નીઠેડો હોય તે રસ્તો બતાવશે, એટલે છેવટે જ્ઞાની શરણે તેને કામ કરે. ભ્રાંતિનું સ્વરૂપ એવું આ જગત વારંવાર રણવાનો મોટા પુત્ર એટલું દે છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિમાં મેં કંઈ કરું છું, આ મને પ્રકારે કહ્યું છે એમાં શું માનું, અને મને શું કલ્યાણકારક વાત, મને કલ્યાણકારક શું જ્ઞાન તો અનેક જાતનું, મારા ખપનું કેટલું, તે બીજી વાત જવા દે, મારે આપવું કેમ થાય, નહીં તો બીજું જ્ઞાન મેં કદી શું કરે. મને ટૂંકો રસ્તો બતાવો કે જતું રહેવાય. રસ્તા તો અનેક છે, પણ મને કયો ફાવે એ જ્ઞાની જાણે. દરેક જીવને એની પાત્રતા પ્રમાણે જ્ઞાની રસ્તો બતાવે, પણ મુખ્ય વાત એને આ બતાવ્યું, મને આ બતાવ્યો, પણ જેવો રોગ જેવું પાત્ર કેવું બતાવે. નાના છોકરાને તાવ આવ્યો હોય તો જરીક દવા હોય, અને બળજાન તાવ આવ્યો હોય તો બે દાડો આવી પડે. નાર જણો મોચ હોય ને એનો તો હું કિત્તા કાપી નાખે, અને અહીં ગોઠ હોય તો એ એટલું ભરાય નાળ કહેવાય. તે બેસને દવા ટીકડી ચાલે, જેવું પાત્ર હોય તે પ્રમાણે આપે છે જ્ઞાની. આને આમ બતાવ્યું, આને આમ બતાવ્યું, તમને જે આપ્યું તે તમારે માટે. જ્ઞાની મળવા જોઈએ તો કામ થઈ જશે. સાચું જૂઠું નહીં, એ આપણા હિતની જ વાત કરે છે. જ્ઞાનીને પોતાના જ્ઞાનનો અભિમાન પણ નથી. એમને તો શું છે, સામો જીવનું ભલું કેમ થાય, એમને એમના જ્ઞાન કરતા દયા વધારે છે. આનું ભલું કેમ થાય એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિ વિશે જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ થાય છે. એવા સંતના આશ્રમ વગર છૂટકો નથી એમ સમજી શોધી શરણાપન્ન થઈ સત પામી છે. તે સત્પુરુષને શોધે ને શરણે જાય છે. શરણે ગયો એટલે એનો થઈને રહ્યો. મન વચન કાય બધું એને સોંપી દીધું. તમે કહો તે કરવાનું, મારે મારું નહીં. ઊભો થા, બેસી જા, અંગૂઠા પકડ, પાઠી પર બેસ, ઉઠ બેસ કર, જે કંઈ કરવા.
એ કે કરવાનું. જ્ઞાની મળ્યા પછી આપણે કશું જ બાકી એને શરણે એને આપી દીધું. તો મળવા જોઈએ જ્ઞાની, નહીં તો કોમ ન ખે જાણતો નહીં ને કયું કરીએ તો આપણે જઈએ. જ્ઞાન દશા પામ્યો નહીં, સાધન દશાને પામે તેનો સંતે મૂળે બહુ મોય. જ્ઞાની મળ્યા પછી તમે શરણે થઈ જાઓ. શરણો જ્ઞાનીઓ લેવું જેવું તેવું નથી. શ્રદ્ધા થાય તારે ને તો ખૂબ પૂરો ભાગશાળી હોય અને સાતકનું ચડું થાય. લોકો બધા ઉદમાર્ગે છે એને સારું દેખાય છે. જ્ઞાની આપણા હિતની વાત કરે તે નથી ગમતી. જ્ઞાની માં કહો. સુખદા